વિસાવદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેક ધાર્મિક કાર્યક્રમમાં સાથે ભગવા રંગમાં રંગાયું। વિવિધ જગ્યાઓ પર કેસરી ધજાઓ લગાવવામાં આવેલી। વિસાવદરના રામજી મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂની બજાર રામજી મંદિરે ધૂન તેમજ મહાઆરતી કરવામાં આવતા વિસાવદરની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો। સોનલ ગ્રુપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી। વિસાવદર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ રામ ભક્તો દ્વારા ઠેર ઠેર કેસરી ધજાઓ લગાવવામાં આવી છે। સાથે સાથે લોકોએ પોતાના ઘરો મકાનો પર પણ કેસરી ધજાઓ લગાવીને ભગવાન શ્રી રામ પ્રત્યે ભક્તિ પ્રગટ કરી છે। આજે તમે જોવો છો કે અયોધ્યાની અંદર જેવી રીતે ભગવાન શ્રી રામ આજે એના ઘરની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, એવી રીતે હનુમાનપરાના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પણ મોટી સંખ્યાની અંદર આજે ઉપસ્થિત રહ્યા છે અને એવો હર્ષ ઉલ્લાસ છે કે આ જિંદગીભરની ક્ષણ યાદ રહી જાય અને તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના સાથ અને સહકારથી આજે અમે કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ। જય સિયારામ। આજ રોજ વિસાવદર જૂના રામજી મંદિરે ભવ્યથી ભવ્ય શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક યુવાનો, વૃદ્ધો અને વિસાવદરની જાહેર જનતાએ ખૂબ બહોળી સંખ્યામાં લાભ લીધો, આરતી કરી। આ સાથે વિસાવદર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। દિવસે વિસાવદરના બંને રામ મંદિરે શ્રી રામ ભગવાનની મહાઆરતી યોજાયેલ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાતે ભવ્ય બાઇક રેલી તેમજ આતશબાજીનો કાર્યક્રમ તેમજ ગૌ સેવા ધૂન મંડળનો ધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। જે બાઇક રેલી જૂની બજાર રામજી મંદિરથી પ્રસ્થાન કરીને વિસાવદરના સરદાર ચોક થઈને હનુમાનપરા રામ મંદિર થઈને પાછી જૂની બજાર રામજી મંદિરે પૂર્ણ થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસાવદર પોલીસના પીઆઈ ગઢવી અને વુમન પીએસઆઈ સુમરા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો। જય શ્રી રામ। હું સતીશ ચાવડા। આજે વિસાવદર તાલુકાની અંદર ગામડેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામડેથી યુવાનો જોડાયેલા હતા અને ભવ્યથી ભવ્ય આતિશબાજી કરી અને બાઇક રેલીનું આયોજન કરેલું છે અને હજારોની સંખ્યામાં આ ઉત્સાહને વધામણા કર્યા। જય શ્રી રામ। આજ 22/1/2024ના રોજ અયોધ્યામાં જે વર્ષોથી આપણી રામ મંદિરની જે જગ્યા હતું તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ભારત દેશમાં ઉજવાયો છે, ત્યારે આજ રોજ વિસાવદર ખાતે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહીને બપોરે મહાઆરતી કરી હતી। ત્યારે અત્યારે બાઇક રેલીનું રાત્રે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં સમસ્ત વિસાવદર તાલુકાના યુવાનો દ્વારા બાઇક રેલી તેમજ અત્યારે આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। જય શ્રી રામ।